પૂરે નિયત સંબંધ બે ની અંદર તમે લોકોએ અભ્યાસ કર્યો સહસંબંધ બે ચલ વચ્ચે કેટલો સંબંધ હોય એને માપવા માટે સહસંબંધ વપરાય એટલે કે સહસંબંધ દાખલો એટલે કે ધન છે કે ઋણ છે એના માટે આપણે સહસંબંધનો ઉપયોગ કરીશું પણ એ બંને વચ્ચે કેટલો નિકટનો સંબંધ છે એ નિયત કરવા માટે આપણે નિયત સંબંધનો ઉપયોગ કરીશું દાખલા તરીકે આપણે વસ્તુની જાહેરાત ખર્ચ લઈએ અને વસ્તુના વેચાણ વચ્ચેનો સંબંધ હોય તો જાહેરાત ખર્ચની કોઈ પણ કિંમતને અનુરૂપ વેચાણ વિશેનું અનુમાન કરવું હોય તો સહસંબંધ ઉપરથી મેળવી ન શકાય એટલે સહસંબંધના ચેપ્ટરમાં આપણે શું કરતા હતા ખાલી બે વચ્ચેનો સંબંધ મળતા પણ હવે હું તમને એમ કહું કે ચલો ભાઈ જાહેરાતનો ખર્ચો આટલો છે અને એના ઉપરથી તમે મને વેચાણનું અનુમાન આપો તો આવું અનુમાન કરવાનું આવે ને ત્યારે સહસંબંધ વપરાય નહીં ત્યારે વપરાશે નિયત સંબંધ બરાબર તો નિયત સંબંધ શબ્દ પ્રતિગમન અથવા તો સરેરાશ કિંમત તરફ પરત આવવું એટલે કે નજદીક આવવું સરેરાશ જોડે આવવું બતાવો દાખલા તરીકે પિતાની અને પુત્રની ઉંમર એની જોડ માટે ઊંચાઈની માહિતી એકઠી કરવામાં આવે તો આપણને અલગ અલગ પ્રકારના તારણો આવવા મળે કે ભાઈ કોઈક વાર વધુ ઊંચાઈ વાળા પિતાના પુત્રો વધુ ઊંચાઈ હોય ઓછી ઊંચાઈ વાળા પિતાના પુત્રો ઓછી ઊંચાઈ ધરાવતા હોય વધુ ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહની સરેરાશની ઊંચાઈ તેમના પુત્રોની સરેરાશ ઊંચાઈ કરતા ઓછી હોય ઓછી ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહની સરેરાશની ઊંચાઈ તેમના પુત્રોની સરેરાશ ઊંચાઈ કરતા વધુ હોય તો આવા બધા અલગ અલગ કારણો આપણને મળે સુરેખ નિયત સંબંધ મોડેલ એ તમારા ચલ x અને ચલ y ના આધારે બતાવવામાં અને એની અંદર નિરપેક્ષ અને સાપેક્ષ આવા બે ચલો પ્રમાણભૂત હોય નિરપેક્ષ ચલ કોણ કહેવાય નિરપેક્ષ એટલે સ્વતંત્ર ચલ કહેવાય અને સાપેક્ષ એટલે આધારિત ચલ કહેવાય સાપેક્ષ એટલે બીજાના ઉપર આધારિત એને સાપેક્ષ કહેવાય અને નિરપેક્ષ એટલે સ્વતંત્ર કે જેના પેલાની સાથે કોઈ લેવા દેવા છે નહીં તો એને નિરપેક્ષ ચલ કહીશું તો અહીંયા આપણી પાસે માની લો કે જાહેરાત ખર્ચ અને વેચાણ આપ્યું છે તો જાહેરાત ખર્ચ વધો તો વેચાણ વધારે ઘટે ને તો જાહેરાત ખર્ચ કેવો ચલ કહેવાય નિરપેક્ષ કહેવાય કેમ કે વેચાણ વધો તો ઘટે એનાથી જાહેરાતના કોઈ ફરક ના પડે પણ જાહેરાત વધો તો વેચાણ વધે જાહેરાત ઘટો તો વેચાણ ઘટે એટલે જાહેરાતના કોની સાથે સંબંધ હોય વેચાણ સાથે એટલે વેચાણ કેવો ચલ થયો સાપેક્ષ આધારિત જ્યારે જાહેરાત કેવો ચલ થયો નિરપેક્ષ સ્વતંત્ર ચલ થયો જેમ કે વરસાદ અને ચોખાની ઉપજ તો વરસાદ કેવો ચલ કહેવાય વરસાદ કેવો ચલ કહેવાય સ્વતંત્ર અને ચોખાની ઉપજ આધારિત કહેવાય વરસાદ આવે તો ચોખાની ઉપજ થાય વરસાદ ના આવે તો ચોખાની ઉપજ થાય ના થાય તો આ રીતે તમારા નિયત સંબંધમાં આ મોડેલ યાદ રાખવાનું y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u આને કહેવાય નિયત સંબંધ મોડેલ પરીક્ષામાં પૂછાય 2 માર્કનો તો તમારા મોડેલ સમજાવવાનું y નો સાપેક્ષ ચલ કહેવાય x નો નિરપેક્ષ ચલ કહેવાય આલ્ફા એ અચળાંક કહેવાય બીટા અચળાંક કહેવાય અચળાંક એટલે એની વેલ્યુ બદલાય નહીં અને u એ મોડેલનો વિક્ષેપ કહેવાય વિક્ષેપ એટલે ચલ કહેવાય નિયત સંબંધ રેખાનું અન્વયોજન તો એના માટેની 2 રીતો છે અન્વયોજન કરવા માટે પહેલી રીતનું નામ છે વિકર્ણ આકૃતિની રીત પહેલી રીતનું નામ છે વિકર્ણ આકૃતિની રીત અને બીજું છે ન્યૂનતમ વર્ગોની રીત એટલે આની અંદર તમારી પાસે 2 રીતો આવશે પેલામાં 3 રીતો આવતી હતી સહસંબંધ વિકર્ણ આકૃતિ આવતી હતી તાલ પીઅર્સન આવતું અને ક્રમાંક સહસંબંધ આકૃતિ આમાં 2 આવશે હવે વિકર્ણ આકૃતિ વિશે તો આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે આલેખ આવશે આમાં તમારો એવી રીતે સહસંબંધમાં આવતા થાય એવી રીતે ન્યૂનતમ વર્ગોની રીતની અંદર તમારો સૂત્રો છે એ અંડરલાઈન કરી દેજો એમાંનું પહેલું સૂત્ર છે આ સૂત્ર સહસંબંધમાં આવી ગયું સૂત્ર
सिग्मा x माइनस x बार y माइनस y बार नीचे सिग्मा x माइनस x बार નો સ્ક્વેર પણ સહસંબંધમાં આવતું વર્ગમૂળ અને એમાં y માઇનસ y બાર બી આવતું હતું વર્ગમૂળમાં એ જ સૂત્ર છે તો ચેક કરો સેમ સૂત્ર આ જ સેમ સૂત્ર છે પણ નીચે વર્ગમૂળ આવતું હતું અને y ની રકમો બી આવતી હતી જે આમાં નહીં અને યુવી વાળું સૂત્ર આવશે अब આ સૂત્ર ક્યારે વપરાય x બાર y બાર પૂર્ણાંક આ x બાર y બાર અપૂર્ણાંક હોય રકમ 25 કરતા નાની હોય અને x બાર y બાર અપૂર્ણાંક હોય અને રકમ 25 કરતા મોટી હોય તો યુ બરાબર તો આ પહેલા શું શોધ્યું છે એનું પછી શોધવાનો a આ સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું a શોધવા માટેનું સૂત્ર y બાર minus bx બાર y બાર minus bx એક આ સૂત્ર આવશે a બરાબર પહેલું તમારું શોધવાનું b શોધ્યા પછી શોધવાનું a અને a શોધ્યા પછી શોધવાનું y કેપ આ y કેપ નું સૂત્ર y કેપ બરાબર a bx એટલે ત્રણ વસ્તુ તમારે દાખલામાં શોધવાની પહેલા b શોધવાનો પછી a શોધવાનો પછી y કેપ ઉદાહરણ કોઈ ચોક્કસ કંપનીની મોડેલ કારનું આયુષ્ય તેની સરેરાશ નિભાવ વાર્ષિક વેચાણ તેના સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ માટે મેળવેલા અવલોકનો નીચે મુજબ છે તમને આપ્યું છે કારનું આયુષ્ય તો કારના આયુષ્યને આપણે શું કહીશું x આના કહીશું x સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ આના કહીશું y તો તમે જુઓ નિયત સંબંધના દાખલા જોશો સહસંબંધના દાખલા જોશો તમને બે દાખલા એવા જ લાગશે કે બંને સેમ જ હવે તમને પરીક્ષામાં કઈ રીતે ખબર પડે કે આ નિયત સંબંધનો દાખલો સહસંબંધનો દાખલો બધા દાખલા લાઈન સમજો તો તમે ઓળખી નહીં શકો કે આ નિયત સંબંધ આ સહસંબંધ તો આના માટે તમારે જો અહીંયા લખેલું છે આ ઉપરથી નિભાવ ખર્ચની શું કહેવાય y ની આવું લખાય y ની કારના આયુષ્ય ઉપરની એટલે કારનું આયુષ્ય એટલે x કોરની જો હવે વાંચો y ની x ઉપરની નિયત સંબંધ રેખા મેળવો આ શબ્દ આવ્યો નિયત સંબંધ રેખા મેળવો કેટલા નિયત સંબંધનો દાખલો કહેવાય સહસંબંધના દાખલા તો લખ્યું હોય સહસંબંધ શોધો આમાં લખ્યું તમને નિયત સંબંધ રેખા મેળવો અને આવું બી લખ્યું હોય y ની x ઉપરની આ ની શબ્દો હોય અને આ પર શબ્દો બી હોય અહીંયા ની બી હશે અહીંયા પર બી હશે ક્લિયર હવે આગળ પાછો પ્રશ્ન પૂછ્યો જો કારનું આયુષ્ય 10 વર્ષ હોય કારનું આયુષ્ય એટલે કે x બરાબર 10 હોય તો નિભાવ ખર્ચ y નું અનુમાન પણ મેળવો અનુમાન એટલે અંદાજ મેળવો કે ભાઈ x આટલો હોય તો y કેટલો હશે આ દાખલો ગણવા માટે પહેલા તમારે કારનું આયુષ્ય x રકમ નિભાવ ખર્ચ y રકમ લખવાની ઊભી રકમ લખવાની ટોટલ કરવાનું સિગ્મા x સિગ્મા y આના ટોટલ શું કહેવાશે સિગ્મા x સિગ્મા y પેલા દાખલામાં આપણે શોધતા હતા x બાર y બાર તો આનો બી x બાર y બાર શોધવાનો પહેલા x બાર y બાર શોધ્યા સિવાય આગળ સ્ટેપ જવાનું નહીં આગળ નહીં વધવાનું x બાર y બાર શોધાઈ ગયો x બાર y બાર કેટલો આવ્યો x બાર કેટલો આવ્યો 5 y બાર 21.25 પોઈન્ટમાં આવ્યો તો હવે x y વાળી રીતે આવશે તો પછીના કોલમ બનાવવાના x y એટલે x નો સ્ક્વેર y નો સ્ક્વેર હવે x y નો શું આવે x y કેવી રીતે થાય બંનેનો ગુણાકાર x નો સ્ક્વેર કેવી રીતે આવે તો તમને સમજાવજો કે તમને આવડે આ જે ટોટલ આવે એને કહેવાય સિગ્મા xy એને કહેવાય સિગ્મા x સ્ક્વેર સૂત્ર મૂકવાનું પહેલા b વડે n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y n સિગ્મા xy માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર n સિગ્મા xy એટલે n એટલે આપણી પાસે રકમ છે 4 તો 4 સિગ્મા xy એટલે 490 આયા હતા ઉપર અહીંયા આપણી પાસે અહીંયા 490 માઈનસ સિગ્મા xy એટલે સિગ્મા x 20 સિગ્મા y 85 બંનેનો કરવાનો ગુણાકાર નીચે n એટલે 4 સિગ્મા x સ્ક્વેર એટલે આ ટોટલ આવી ગયું આપણું 120 આમ કોણ માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર સિગ્મા x નો હોલ સ્ક્વેર એટલે 20 નો સ્ક્વેર માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર એટલે 20 નો સ્ક્વેર 20 નો સ્ક્વેર પ્લસ 480 થી 400 બાદ કરવાના નીચે 80 ઉપર આ બેનો ગુણાકાર 1960 માંથી 1700 બાદ કરવાના 260 ભાગ્યા 80 કરવાના એટલે આ જે રકમ આવી તમારી પાસે 3.25 અને b કહેવાય આનો શું કહેવાય અભી ક્લિયર આટલું સુધી એના પછી a શોધવા
હવે એ શોધવા માટે જો તમે x બાર y બાર નહીં શોધ્યો હોય તો એ શોધવા માટે બી x બાર y બાર તો શોધવો જ પડશે. એટલે તમારે x બાર y બાર તો શોધવાનો ચાહે તમને કહે કેમ કે સૂત્રમાં જ શોધવો y બાર માઈનસ bx બાર y બાર કેટલો આવ્યો 21.25 ઉપર શોધેલો છે y બાર ઉપર જોઈ લો ચેક કરો y બાર કેટલો જો y બાર 21.25 તો એ રહ્યું y બાર 21.25 માઈનસ b એટલે 3.25 અને x બાર તો x બાર કેટલો આવ્યો 5 તો b ની જોડે 5 નો ગુણાકાર 3.25 ગુણ્યા 5 તો 16.25 આવશે. આમાંથી આપણે બાદ કરશો એટલે 5 આવશે. અહીં બરાબર આવી ગયું અહીં તમારો તો આવી ગયું અહીં ક્લિયર એટલે બી ખબર પડી ગઈ. હવે શોધવાનો એ y કેપ શોધવા માટે તમારે ગુજરાતીમાં વાક્ય લખવાનું y ની x ઉપરની નિયત સંબંધ રેખા સમીકરણ આવું લખવાનું. નિભાવ ખર્ચ y ની કારના આયુષ્ય x ઉપર ન્યાના આપો ચાલશે આટલું તો લખવાનું. y ની x ઉપરની નિયત સંબંધ રેખા આવું લખવાનું. y કેપ બરાબર a bx a બરાબર કેટલો આવ્યો 5 b બરાબર કેટલા આવ્યા ઉપર આપણે 3.25 અને x નો x એમ. આના કહેવાય તમારો પહેલો જવાબ નિયત સંબંધ રેખા. પ્રશ્ન પૂછો તો તમને નિયત સંબંધ રેખા તો આને કહેવાય નિયત સંબંધ રેખા. આ પહેલો જવાબ આવ્યો. આને નિયત સંબંધ રેખા કહેવાય. એના પછી તમને પ્રશ્ન પૂછેલો કે x બરાબર 10 હોય અહીંયા ઉપર આપણે નીકાળ્યું x બરાબર કેટલા હતા અહીંયા જોઈ લો. એ આપણે લખી દો ને x બરાબર 10 હોય ત્યારે y નું અનુમાન શોધો. તો અહીંયા તમારી પાસે x કેટલો છે 10 તો આની અંદર રકમ મૂકવાની x ની જગ્યાએ મૂકવાના 10 અહીંયા 10 મૂકવાના 3.25 ગુણ્યા 10 એટલે 32.5 પ્લસ 5 એટલે 37.5 આ તમારું મોબાઈલ y કેપ બરાબર. તો આ દાખલો લખો. તો સ્ટેપ તમારા આટલા ગણવાના. પહેલા b શોધવાનો પછી a શોધવાનો પછી y કેપ. આના બધા દાખલાઓ સૂત્ર શરૂઆતમાં જે b વાળું વાપરવાનું એમાં જો પૂર્ણાંક આવે તો x x બાર વાપરવાનું. અપૂર્ણાંક આવે રકમ નાની હોય તો xy વાપરવાનું. અને રકમ મોટી આવે અને અપૂર્ણાંક આવે તો u. ખાલી b બદલવાનું બાકી e અને y કેપ નહીં બદલાય. એ એનું એ જ રહેશે. શું બીજો દાખલો આ દાખલો છે xy. આનું પહેલા શું શોધી લેશો x બાર y બાર. તો x બાર y બાર માં જો x બાર અપૂર્ણાંક આવ્યો y બાર અપૂર્ણાંક આવ્યો તો આમાં બી સૂત્ર શું આવશે x y વાળું જ આવશે. એટલે આ જ રીતે લાતો રીતે આપણે જોઈ લીધી અને સમજવાની જરૂર નહીં. ઉદાહરણ નંબર 3 આ રકમ છે આને x કહેવાય. હવે જો આખી રકમ પહેલા વાંચી એટલે તમને પ્રોપર ખબર પડે. એ કંપનીના કારના સર્વિસ સેન્ટરમાં અકસ્માત થયેલી કારના સમારકામ માટે લાગતો સમય સમાન કામના ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબની માહિતી એકત્ર કરવામાં આવી. કારના સમારકામનો સમય સમારકામના સમયને આપણે શું કહીશું x કહીશું. કારના સમારકામના સમયને શું કહીશું x. સમારકામનો ખર્ચ એને શું કહીશું. હવે નીચેની સ્લાઇડમાં વાંચો શું લખ્યું. આ ઉપરથી y ની જો y ની આવ્યું y ની x ઉપરની જો પર ની આવ્યું પર ની y ની x ઉપરની નિયત સંબંધ રેખા મેળવો. જો રેખાને મેળવો એનો એક પ્રશ્ન સી નિયત સંબંધનો આવો પ્રશ્ન હશે દાખલો પૂછાશે. જો કારને સમારકામ માટે હવે કારના સમારકામ માટેનો રકમ શું છે x કહેવાય. x બરાબર 50 હોય તો સમારકામ ખર્ચ એટલે કે y શું પહેલું શું કરશો તમે આમાં x બાર y બાર શોધશો રકમ મૂકી x નવાય તો x બાર y બાર તમારો આવ્યો અહીંયા પૂર્ણાંક આવ્યો જો 34 અને 29 આવ્યો પૂર્ણાંક આવ્યો. ખબર છે પૂર્ણાંક આવ્યો તો x બાર વાળી રીતના આવે u વાળી રીતના x x બાર વાળી રીત આવે. અને x x બાર માટે તમારે આટલા સ્ટેપ કરવા પડશે. x x બાર y y બાર x x બાર y y બાર નો ગુણાકાર અને x x બાર નો સ્ક્વેર. આટલા ફોર્મ બનાવો. હવે x x બાર એટલે તમારો x બાર કેટલો આવ્યો છે 34 32 માંથી 34 માઈનસ 2 40 માંથી 34 25 માંથી 34 9 માઈનસ 9 29 માંથી 34 માઈનસ 5 35 માંથી 34 એટલે 1 અને 43 માંથી 34 એટલે આનો ટોટલ આવશે 0. સેમ કરવાનું y y બાર કેટલો આવ્યો આપણો 29
તો આમાં બધી રકમમાંથી 29 25 માંથી 29 બાદ કરો -4 35 માંથી 29 એટલે 6 35 માંથી 18 માંથી 29 એટલે -11 12 માંથી 29 એટલે -7 28 માંથી 29 એટલે -1 અને 46 29 એટલે 17 ટોટલ આવશે 0 આ બેનો કરવાનો ફરક માઈનસ માઈનસ તો પ્લસ થાય પ્લસ પ્લસ હોય તો પ્લસ જ આવો એક રકમ માઈનસ હોય બીજી રકમ પ્લસ હોય તો જવાબ ગુણાકાર માઈનસ માં આવશે જો બે રકમ માઈનસ માં તો માઈનસ પ્લસ જવાબ આવ્યો આ બંને પ્લસ છે તો પ્લસ આવશે બંને 11 99 પ્લસ માં આવ્યો 5 * 35 પ્લસ માં આવ્યો આ પ્લસ છે આ માઈનસ છે ગુણાકાર માઈનસ આવશે 17 9 153 આનું ટોટલ કરવાનું આમાંથી -1 બાદ કરવાનું ત્યારે 330 આવશે -1 ને ગણી લીધો તો 332 છે 331 તો એક બાદ કરશો તો નહીં મળે કેમ કે પછી એક બાદ થાય જ નહીં તમે ટોટલ લઈ લીધો આનો x - x નો કરવાનો સ્ક્વેર 2 નો સ્ક્વેર 4 6 નો સ્ક્વેર 36 9 નો સ્ક્વેર 81 5 નો સ્ક્વેર 25 1 નો સ્ક્વેર 1 9 નો સ્ક્વેર 81 ટોટલ કરવાનું અને કહેવાય સિગ્મા x - x નો સ્ક્વેર એટલે b વાળું સૂત્ર વાપરવાનું b વાળું સિગ્મા x - x બાર y - y બાર એટલે 330 ઉપર નીચે 228 જવાબ આવી ગયો b બરાબર 1.45 ત્રીજો આંકડો 5 5 કરતા વધારે છે તો આંકડો આપણે વધારી દીધો તો આ b આવી ગયું પછી y a શોધવાનો a બરાબર સૂત્ર y બાર - bx બાર b કેટલો થયો 29 29 - b કેટલો આવ્યો તમારો y બાર કેટલો થયો 29 b કેટલો આવ્યો તમારો 1.45 અને x બાર હતો 34 આ બંનેનો ગુણાકાર પછી આ રકમ પાસ કરવાનો આ રકમ માઈનસ માં તો માઈનસ લખવાનું a બરાબર 20.3 માઈનસ માં આવ્યું તો માઈનસ લખવાનું પછી શોધવાનું આ લાઈન લખવાની છે ગુજરાતી y ની x ઉપરની નિયત રેખા આ લખવાનું લખો y કે બરાબર a + bx તો a બરાબર શું આવ્યું -20.3 + b એટલે 1.45 x તો આ તમારી થઈ ગઈ નિયત સંબંધ રેખા તમારો પહેલો જવાબ પહેલો પ્રશ્ન તમને શું પૂછ્યો નિયત સંબંધ રેખા પૂછી ચિંતા નિયત સંબંધ રેખા આવી ગઈ નિયત સંબંધ રેખા હવે આમાં x બરાબર કેટલા મૂકવાના 50 તો અહીંયા 50 મૂકવા આ બંનેનો કરે ગુણાકાર 72.5 માંથી -20.3 એટલે કે માઈનસ છે એટલે પ્લસ ની કાઈ માઈનસ કરવાના 52.2 બોલ ખબર પડી ગઈ આની સાથે તમારું જોડાયેલું 3.1 3.1 ના બધા દાખલા પૂરા થયા 3.1 તમે આમાં જાતે કરી શકો હવે ત્રુટિ કોને કહેવાય અમુક વાર ભૂલ આવે ત્રુટિ આવે જો ત્રુટિ ઈ ત્રુટિને ઈ કહેવાય એરર હવે યુવી વાળી રીત આવશે તો યુવી વાળી રીત માટે તમારે યુવી માં અહીંયા એક સ્ટેપ એડ થાય યુવી ના દાખલા જો તમે યુવી ના દાખલાઓમાં ભાગાકાર કર્યો બે સંબંધમાં સહસંબંધમાં ચાલી જતો ભાગાકાર કરતા તો કઈ ફરક નતો આપણે ખબર 1000 વડે ભાગીએ 0.1 વડે ભાગીએ 100 વડે ભાગીએ 5 વડે ભાગીએ જો આમાં ભાગ્યું તો તમારે cy ભાગ્યા cx લેવો પડશે ભાગાકાર કર્યો તો ભાગાકાર કરેગા હવે સાદી રીત વાપરી તો cy ભાગ્યા cx નહીં આવે બાકી cy ભાગ્યા cx આવશે નહીતર પછી સાદું સૂત્ર n સિગ્મા uv - સિગ્મા u સિગ્મા v n સિગ્મા u સ્ક્વેર - સિગ્મા u સ્ક્વેર હોલ સ્ક્વેર આ બીજું સૂત્ર એ બરાબર સૂત્ર તો જે હતું એ છે y બાર - cx બાર y કે બરાબર એ જ આવશે a + bx એમાં સેમ છે એનો કોઈ ફરક નથી આ એક રકમ છે ઉદાહરણ 4 એક સમૂહના વ્યક્તિઓની માસિક આવક અને માસિક ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા માટે સમૂહમાંથી 7 વ્યક્તિઓનો નિર્દેશ લેવામાં આવ્યો તો એના ઉપરથી જે માહિતી મળે છે માહિતી આ છે આના પર શું x અને શું y પ્રશ્ન પૂછો આ માહિતી ઉપરથી માસિક ખર્ચની જોવાની એ શબ્દ લખ્યું ની માસિક ખર્ચ એટલે શું કહેવાય y ની માસિક આવક ઉપરની જો ઉપરની એ બધાય x ઉપર આઉટ બને હંમેશા આઉટ બને y ની x ઉપર આ નિકાળવા વાળું જોઈએ આપણે આ માસ્ટરી કહેવાય આ નિકાળવું આપણે y ની x ઉપર નિયત રેખા મેળવો જો રેખા દરેકમાં કોઈ પછી પ્રશ્ન પૂછો માટે જો સમૂહમાં કોઈ વ્યક્તિની માસિક આવક એટલે શું કહેવાય x તો x બરાબર કેટલા છે 75000 હોય x બરાબર 75000 હોય એટલે કે 75 હોય તો
માસિક ખર્ચનું અનુમાન એટલે કે y નું અનુમાન પેલાનો તો પ્રશ્ન પહેલું શું કરશો તમે કામકાજ આમાં પહેલું શું કરશો x બાર y બાર શોધી દેવાનું x બાર y બાર 25 કરતો મોટો આવ્યો તો u ની રીત વાપરવાની u માટે શું કરીશું આપણે u માટે x માઈનસ સૌથી નાની રકમ લેવાની આપણે 65 થી આપણે એવું નહીં લેવાનું આપણે સૌથી નાની સંખ્યા લેવાની અને રીતે તમારા દાખલો કરવાનો આમાં 65 લઈને આપણે નહીં આમાં તમારે v બરાબર y માઈનસ સૌથી નાની સંખ્યા લેવાની સૌથી નાની સંખ્યામાંથી આપણી 50 છે તો 50 લેવાની હતી એટલે તમને સિગ્મા u સિગ્મા v મળશે આ બેનો કરવાનો ગુણાકાર uv અને u સ્ક્વેર શોધવાનો v સ્ક્વેર લઈ શોધો કેમ કે આમાં આપણે બીજું વર્ગમૂળ નહીં આવતું વર્ગમૂળ નીચે નહીં આવતું v નું સ્ટેપ બી નહીં આવતું એના પછી તમારે b વાળું સૂત્ર વાપરવાનું અહીંયા આખું સ્ટેપ વાપરવાનું b by x y એટલે v x એટલે u એટલે b v u dvu આવું લખવાનું n સિગ્મા x uv n એટલે તમારી પાસે n કેટલો છે 7 તો અહીંયા લખવાના 7 સિગ્મા uv કેટલો આવ્યો તમારો 69 અહીંયા 69 સિગ્મા u 6 અને સિગ્મા v 2 n એટલે 7 સિગ્મા u સ્ક્વેર એટલે 118 માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર પછીનું કામ તમને આવડે ગુણાકાર કરવાનો બાદબાકી કરવાની એટલે તમને b મળી જશે b આવે 0.60 અહીંયા 59 છે ત્રીજો આપણો 5 કરતો વધારો તો આપણને થોડું વધારાનું 60 થઈ જાય એના પછી શોધવાનો a બરાબર y બાર માઈનસ bx બાર y બાર કેટલો આવ્યો તો ઉપર આપણો y બાર 55.29 આવ્યો તો y બાર 55.29 અને આ આવ્યો છે 65.86 તો અહીંયા 55.29 માઈનસ 0.60 65.86 આ બંનેનો કરવાનો ગુણાકાર એમાંથી આ રકમ બાદ કરવાની એટલે આવશે a આવી ગયા પછી આ સૂત્ર લખવાનું y ની x ઉપરની નિયત સંબંધ રેખા એમાં રકમ લખવાની a બરાબર કેટલા આયા 15.77 b બરાબર 0.60 અને x આ તમારો y ની નિયત સંબંધ રેખા હવે x બરાબર કેટલા લેવાનું કીધું હતું 75 લેવાનું કીધું હતું ને તો x બરાબર કેટલા લેવાના 75 આમાં 75 મૂકવાના ગુણાકાર કરવાનો અને ટોટલ એટલે જવાબ આવી જાય આ એક બીજો દાખલો છે પણ આમાં તમે xy ની દાખલો કરી શકો આમાં u v વાપર્યું છે મેં કેમ કે સમજાવવા માટે કે ભાઈ જુઓ 2 વડે ભાગ્યા 5 વડે ભાગ્યા જો આના 2 વડે ભાગ્યા એ લોકો 5 વડે ભાગ્યા તો cx કેટલો આવ્યો a અને cy 5 તો જ્યારે તમે b વાળું સૂત્ર વાપરો તો અહીંયા cy ભાગ્યા cx આવી ગયું આ કેટલા આવશે ખબર પડી જ્યારે ભાગાકાર આવશે ત્યારે એટલે cy કેટલો તમે cy કેટલો લીધો 5 અને cx 2 તો ઉપર 5 આવશે નીચે 2 આવશે એટલે b માં સ્ટેપ વધી જાય ખબર પડી તો ઉદાહરણ નંબર 5 હતું એમાં બી આ જ રીતે દાખલો એ લોકો કરેલો હવે આ છે ઉદાહરણ નંબર 6 આમાં x બાર y બાર શોધ્યો પોઈન્ટ માં તો આમાં શું આવશે uv વાળી રીત આવશે આમાં uv વાળી રીત આવશે પણ આમાં જો બધી રકમને 5 વડે ભગાય છે અહીંયા જો પણ આના નહીં ભગાતા આના બી 5 વડે ના ભગાય કેમ કે 46 આવી જાય એટલે આના ના ભગાય આ બધી રકમને 5 વડે ભગાઈશું એટલે આના 5 વડે ભાગ્યા આના નહીં ભાગ્યા એકમાં ભાગ્યો એક નહીં ભાગ્યો તો મતલબ આમાં cx કેટલો છે 5 અને cy 1 કહેવાય તો શું નામ એટલે 1 કહેવાય તો તમે અહીંયા cy ભાગ્યા cx જે લેશો એમાં cy 1 આવશે અને cx 5 આવશે એટલે cy ભાગ્યા cx કેટલા આવે ખબર પડી ગઈ જ્યારે ભાગ્યા આવે ત્યારે અહીંયા ધ્યાન રાખો સૂત્રો બરાબર સહવિચરણ xy x નું વિચરણ કોવેરિયન્સ xy s2x કોવેરિયન્સ xy શોધવું હોય તો સિગ્મા x - x બાર y - y બાર ભાગ્યા આ સૂત્ર સહસંબંધમાં આવતું x સિગ્મા xy - n x બાર y બાર ભાગ્યા n આ સૂત્ર બી આવતું હતું સહસંબંધ s સ્ક્વેર x શોધવાનું સૂત્ર બી આવતું હતું s સ્ક્વેર y શોધવાનું સૂત્ર બી આવતું v શોધવાનું આ સૂત્ર નવું છે તમારું v બરાબર r y નું પ્રવેગ એટલે કે y નું પ્રમાણિત વિચલન x નું પ્રમાણિત વિચલન r ગુણ્યા sy ભાગ્યા sx અને આમાં એ શોધવાનું આ ટૂંકા દાખલા માટેના સૂત્રો હતા પહેલા ઉદાહરણ ધ્યાન રાખજો 10 જુદા જુદા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પડેલ વરસાદ સેમીમાં x અને બાજરીની ઉપજ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં y વચ્ચેનો અભ્યાસ કરવા માટે મેળવેલી માહિતી ઉપરથી નીચેના માપ મળે છે
n બરાબર 10, x બાર બરાબર 40, y બાર બરાબર 175, sx બરાબર 12, કોવેરિયન્સ xy બરાબર 360. આમાં પહેલા તમારે શોધવાનું b. હવે b શોધવાનું સૂત્ર આપ્યું છે કોવેરિયન્સ xy ભાગ્યા s સ્ક્વેર x. હવે દાખલામાં તમને s સ્ક્વેર x નહીં આપ્યા, sx આપ્યા. હવે sx કેટલા છે? 12 છે. તો s સ્ક્વેર x કેટલા થાય? 12 નો સ્ક્વેર એટલે કે 144 થાય. અને 144 તમારે અહીંયા લખવાના કોવેરિયન્સ xy 360 ભાગ્યા 144 એટલે તમને b ની રકમ મળી ગઈ. અહીંયા b આવી ગયો આપણે. b આવી પછી તે શોધવાનો y બાર માઈનસ bx બાર કરો. y બાર તમને દાખલાની રકમ આપેલો છે. y બાર કેટલો છે? જો 175 માઈનસ b ઉપર આપણે શોધ્યું 2.5 અને x બાર 40. આ બેનો ગુણાકાર અને તે રકમ બાદ કરો એટલે તમને એ મળી ગયું. પછી આપણે ગુજરાતી વાક્ય લખીએ છીએ y ની x ઉપરની નિયત સંબંધ રેખા. આ લખવાનું અને એના પછી y કેપ બરાબર a bx. a કેટલા આયા? 75, b કેટલા આયા? 2.5 અને x આ તમારી આઈ નિયત સંબંધ રેખા. આ દાખલો પૂરો. કેમ કે આમાં તમને કીધું હતું કે નિયત સંબંધ રેખા શોધો. બસ આટલું જ ખાલી કીધું હતું. જોવાનું y ની x ઉપરની નિયત સંબંધ રેખા મેળવો. પતી ગયું. ઉદાહરણ નંબર 9 જુઓ. કુટુંબની વાર્ષિક આવક x અને મ્યુચ્યુઅલ ફંડમાં કુટુંબનું વાર્ષિક રોકાણ તમને આપેલું છે y માં. આ બે ચલો વચ્ચેનો અભ્યાસ કરવા માટે એક શહેરમાંથી મેળવેલા 100 કુટુંબનો નિદર્શની માહિતીનો સાર નીચે મુજબ છે. x બરાબર કુટુંબની વાર્ષિક આવક છે લાખ રૂપિયામાં, y બરાબર કુટુંબનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વાર્ષિક રોકાણ 1000 રૂપિયામાં છે અને માહિતી તમને આટલી આપી છે. x બાર આપ્યો છે, y બાર આપ્યો છે. આ ચેપ્ટરની અંદર તમને દાખલાઓ હોય એટલે x બાર y બાર તો આપવો જ પડે. કેમ કે x બાર y બાર સિવાય તમે એ શોધી ના શકો. કેમ કે એનું આપણું સૂત્ર શું હોય છે? y બાર માઈનસ bx બાર. તો આ સૂત્ર તમે ક્યારે શોધી શકો કે જ્યારે તમારી પાસે y બાર x બાર હોય. તો અહીંયા આપણે જો sx બાર 1.2, sy 12.8 અને r બરાબર 0.65. આના ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કે આપણે ઉપર જે સૂત્રો જોયા ટૂંકા દાખલાના એમાંથી કયું સૂત્ર વપરાશે. તો તમારી પાસે ટૂંકા દાખલાના બે સૂત્રો છે. એક આ છે સૂત્ર b વાળું, એક આ છે કોવેરિયન્સ xy વાળું અને એક આ છે r વાળું. આ બે સૂત્રો છે. તો આમાં જો r આવ્યો અને આપણો જે નવમો ઉદાહરણ છે, નવમા ઉદાહરણમાં એમાં બીજું r આપેલો છે તમને. તો આમાં b શોધવા માટે આવશે આપણી પાસે r ગુણ્યા sy ભાગ્યા sx. તો r 0.65, sy તમારો આપ્યો છે 12.8 અને sx આપ્યો છે 1.2. ગુણાકાર કરો, ભાગાકાર કરો એટલે b મળે. b માં 6.333 છે જે 6.93 લખવાનું. પછી શોધવાનો y કેપ. એ બરાબર y બાર માઈનસ bx બાર. એ શોધાઈ જાય પછી y ની x ઉપરની નિયત સંબંધ રેખા અને પછી y કેપ. આ તમારી y ની નિયત સંબંધ રેખા. x બરાબર તમને આમાં દાખલામાં જો 4.5 આપેલા છે. x બરાબર શું આપેલા છે? x નો મતલબ શું થાય? x એટલે અહીંયા ઉપર તમને લખેલું છે. આ માહિતી ઉપરથી કુટુંબના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની કુટુંબની વાર્ષિક આવક ઉપર નિયત સંબંધ રેખા મેળવો. આ છે પહેલો પ્રશ્ન. જો કોઈ કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયા હોય, જો આ વાર્ષિક આવકનો મતલબ શું થાય? x. તો x બરાબર કેટલા હોય? 4.5 લાખ રૂપિયા હોય. તો તમને x આપેલો છે. તમે જે નિયત સંબંધ રેખા શોધી એ નિયત સંબંધ રેખામાં તમારે અહીંયા 4.5 મૂકી દેવાના. અહીંયા જવાબ મૂકી. એટલે તમને દાખલો જવાબ આપી દે. ઉદાહરણ 10 રકમ જુઓ. એક બોલપેન બનાવતી કંપનીને છેલ્લા વર્ષના દરેક માસના અંતે બોલપેનનો ભાવ રૂપિયામાં અને તે સમયના બોલપેનનો પુરવઠો એકમમાં નીચે પ્રમાણેની માહિતી આપેલી છે. તમને બોલપેનનો ભાવ 40 રૂપિયા હોય. બોલપેન બરાબર આપણે શું લઈશું? x. બોલપેનનો આપણે શું લઈશું? x. તો બોલપેન કેટલી છે? 40. તો x બરાબર 40 હોય. તો અહીંયા તમારી પાસે ભાવ આપેલો છે x, પુરવઠો આપ્યો છે y. પુરવઠો y આ તમને આપેલું છે. અહીંયા તમને લખ્યું છે સરેરાશ.
અને અહીંયા તમને લખ્યો વિચરણ. જો દાખલામાં વિચરણ લખ્યું હોય, વિચલન, આ વિચલન અલગ અને વિચરણ, આ બે શબ્દો બહુ અલગ અલગ હોય. આ રણ અને પેલું લણ. વિચલન હોય તો કહેવાય s અને વિચરણ હોય તો s સ્ક્વેર કહેવાય. આટલો ફરક છે. આમાં લખ્યું વિચરણ તો આને કહેવાય s સ્ક્વેર અને ઉપર x છે એટલે x sx સ્ક્વેર x s સ્ક્વેર x કહેવાય. આને કહેવાય s સ્ક્વેર, ઉપર y છે તો આને s સ્ક્વેર y કહેવાય. સિમ્પલ. આપણી અહીંયા તમારી પાસે આપણો r 0.9. તો આમાંથી તમને ખબર પડી જવી જોઈએ હવે કે આપણે b બરાબર કયું સૂત્ર આવશે. તો b બરાબર તમારું સૂત્ર આવશે r ગુણ્યા sy ભાગ્યા sx. આવું સૂત્ર આવશે આ દાખલો ગણવાનો. હવે તમારી પાસે દાખલામાં sx અને sy નહીં આપ્યું, તમને આપ્યું s સ્ક્વેર x. હવે જ્યારે તમને દાખલામાં s સ્ક્વેર x આપ્યું હોય 25 છે તો એનામાંથી sx શોધવું હોય તો આનું વર્ગમૂળ કરવું પડે 5 આવે 25. અને આમાં તમારી પાસે અહીંયા આપ્યું છે s સ્ક્વેર y, એ આપ્યું છે તમને 10 છે. તો આનો તમારે sy શોધવું હોય તો આ શું આવશે? અને હવે તમે સૂત્રમાં લખવા મૂકીને દાખલો ગણી શકો. તો r બરાબર તો આપણી જોડે છે જ 0.8. તો જો અહીંયા લખવા મૂકી 0.8 ગુણ્યા 100 ભાગ્યા 5. 100 અને 5. ચલો ખબર પડી ગઈ દાખલામાં? ક્લિયર? આગળ વધીએ. b આવી ગયો. b આવી ગયા પછી શું શોધશો? a y બાર માઈનસ dx. તો y બાર તો 500 આપેલો છે દાખલામાં, માઈનસ 16 b આવ્યો ઉપર અને x બાર આપ્યો છે દાખલામાં 30. બેનો ગુણાકાર બાદબાકી કરવાની, a બરાબર 20. પછી આ એક લાઈન નું દર વખતે કહું છું કે લખવાની y ની x ઉપરની લીએ સમજ રેખા y કે બરાબર a plus b અને એની ઉપર રકમ મૂકવાની. a બરાબર કેટલા આયા? 20. b બરાબર કેટલા આયા? 100 અને x. હવે આમાં x બરાબર કેટલા મૂકવાના? 40. અહીંયા આપણે ઉપર જોયા હતા 40. આ લીધું x બરાબર 40 છે તો એ 40 અહીંયા આમાં મૂકવાના. ત્યાંનો ગુણાકાર કરશો પ્લસ કરશો એટલે y કેપ મળી જશે. એના પછી છે ઉદાહરણ 11. એમાં તમને આપણું દક્ષિણ ભારતના એક રાજ્યમાં એક વ્યક્તિ ખાદ્ય પદાર્થમાંથી બનતી ચમચીનું ઉત્પાદન કરે છે. વપરાશ બાદ તે ચમચી ખાઈ શકે તેવી હોય છે. પ્રાયોગિક ધોરણે તેણે રાજ્યમાં તે ચમચી વેચાણ અર્થે રજૂ કરેલ છેલ્લા 6 મહિનાના સરેરાશ ભાવમાં રૂપિયામાં આપેલું છે, માંગ 100 એકમમાં આપેલી છે અને પરિણામો નીચે મળ્યા. તો n બરાબર 6 સિગ્મા x 45 સિગ્મા y 122 સિગ્મા x સ્ક્વેર 439 સિગ્મા xy 605. આટલા ઉપરથી સૂત્રની તમને ખબર પડી જવી જોઈએ. x y વાળું સૂત્ર આવશે b બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y ભાગ્યા n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. આની અંદર તમારે રકમ મૂકવાની આ સૂત્ર. અને એમાં તમારો n બરાબર આપણી પાસે કેટલી રકમ હતી? 6. સિગ્મા xy તો સિગ્મા xy ની રકમ કેટલી છે? 605 માઈનસ સિગ્મા x કેટલો છે? 45. સિગ્મા y કેટલો છે? 122 ભાગ્યા n એટલે 6 સિગ્મા x સ્ક્વેર એટલે 439 માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. સિગ્મા x એટલે 45 નો સ્ક્વેર. રકમ મૂકી દીધો. આનો બેનો ગુણાકાર, આનો ગુણાકાર બાદબાકી, આ બેનો ગુણાકાર, આનો સ્ક્વેર બાદબાકી અને ભાગાકાર કરશો એટલે b મળશે. અહીંયા ઉપર રકમ માઈનસ માં આવી એટલે b બી તમારો માઈનસ માં આવશે. અને 3.05 કેમ કર્યા? કેમ કે પાછળ 42 છે, 5 કરતા ઓછા છે એટલે રકમ 3.05 b. એના પછી એ તો તમને આપણે શું સૂત્ર? y બાર માઈનસ dx બાર, y બાર આપણે 20.33 ઉપર આપેલા છે માઈનસ b માઈનસ માં છે એટલે બે માઈનસ જોડે આયા એટલે આ રીતે લખવાનું, કૌંસમાં લખવાનું, ભૂલ ના પડે. જો આ કૌંસમાં ના લખી તમારો દાખલો ખોટો પડશે. અને x બાર 7.5. હવે આ માઈનસ માઈનસ જો પ્લસ થઈ ગયું
એટલે જો તમે આ બે વખત આવી રીતે માઈનસ નહીં લખ્યું તો તમે પ્લસ નહીં કરો, અહીંયા તમે માઈનસ કરશો દાખલો આખો મોટો પડશે. એટલે આ બહુ નાની બાબત કહેવાય, દાખલો માટે કે બહુ મોટી બાબત કહેવાય અને પરીક્ષામાં ખોટો પડે દાખલો, એટલે ધ્યાન રાખવાનું. બાદ પ્લસ કરશો એટલે આ જવાબ આવી ગયો a નો. એના પછી આપણે એક લાઈન લખીએ છીએ y ની x ઉપરની નિયત સમરેખા. y કેપ બરાબર a plus bx, a બરાબર આપણી પાસે આયા 43.21, b તો આપણા માઈનસ મળતા, એટલે ભલે અહીંયા પ્લસ હોય પણ રકમ માઈનસ થઈ જાય, કેમ કે b માઈનસ હતા. અને x નો x બરાબર 10 મૂકવાના, અહીંયા ઉપર તમને 10 આપેલા છે. x બરાબર અહીંયા લખ્યું લાસ્ટમાં જુઓ. આ માહિતી ઉપરથી ચમચીની માંગ y ની x ઉપરની નિયત સમરેખા શોધો. તો નિયત સમરેખા આપણે શોધી કાઢી. એના પછી તમને આપ્યું ભાવ 10 હોય, ભાવ 10 હોય એટલે x બરાબર 10 હોય, એટલે અહીંયા તમારે 10 મૂકવાના. એટલે y તો નંબર y નું અનુમાન. ઉદાહરણ 12, એક કંપની દ્વારા ઉત્પાદિત થતી પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદિત કરતા એક એકમમાં જુદા જુદા સમયે પવનની ગતિ અને વીજળીનું ઉત્પાદન વિશે 5 અવલોકનો નોંધવામાં આવ્યા. આ ઉપરથી નીચેની માહિતી મળે છે. પવનની ગતિને x નામ આપ્યું છે, વીજળીના ઉત્પાદનને y વોટ નામ આપેલું છે. રકમ તમને આવી મળે છે નીચે. x બાર 20, y બાર 186, સિગ્મા xy 23200 અને સિગ્મા x સ્ક્વેર x બરાબર 50. આના ઉપરથી ખબર પડી ગઈ કે કયું સૂત્ર આવશે, તો શોર્ટ સૂત્ર આવશે. લાસ્ટમાં આપણે સૂત્ર જોયું છે, સિગ્મા xy માઈનસ n x બાર y બાર ભાગ્યા n sx sy, n into sx આ સૂત્ર આવશે. તો આના માટે પહેલા તમારે આ સૂત્ર લેવાનું જોઈએ, n ગુણ્યા sx s સ્ક્વેર x. સિગ્મા xy તમને દાખલામાં આપ્યા છે 23200, n તમને આપ્યા છે 5, x બાર બી આપ્યા છે 20, y બાર આપ્યા છે 186, n બરાબર તમને આપ્યા છે 5 અને s સ્ક્વેર x એ બી આપેલો છે 50. એટલે b નું સૂત્ર આવી ગયું. આના b બરાબર કોવેલેન્સ xy ભાગ્યા s સ્ક્વેર x, આના બરાબર જ કહેવાય. પણ કોવેલેન્સ xy દાખલામાં નહીં આપ્યું, તો આપણે આ લખવાની જરૂર નથી, આપણે સીધું આ સૂત્ર લખવાનું. એટલે b આવી ગયો, b આવી ગયા પછી a હવે તમને આવડી ગયો એટલે અમે બતાવતો નહીં એમાં. y ની x ઉપરની નિયત સમરેખા, એમાં રકમ મૂકવાની. x બરાબર ઉપર તમને 25 આપેલા છે, જો એ અહીંયા તમને લખ્યું આ માહિતી ઉપરથી વીજળીનું ઉત્પાદન y ની x ઉપરની નિયત સમરેખા મેળવો. એટલે નિયત સમરેખા પહેલા મેળવી દેવાની. પવનની ગતિ 25 કિલોમીટર હોય તો x બરાબર 25, તો x ની જગ્યાએ તમારે અહીંયા લખવાના 25, ગુણાકાર કરવાનો. પછી આ રકમ a બરાબર જો માઈનસ a માઈનસમાં છે, જો તમારો a માઈનસ છે, તો આ રકમ જે આવી ગુણાકાર અહીંયામાંથી બાદ કરવાનો, એટલે y કેપ આવશે 278. આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 12. હવે આવશે એક લાસ્ટ સ્ટેપ, આ ચેપ્ટર નું છેલ્લું સ્ટેપ, નિશ્ચયાંક. કેવી રીતે શોધાય? નિશ્ચયાંક આપણે કહેવાય r સ્ક્વેર. નિશ્ચયાંક નો મતલબ શું થાય? r સ્ક્વેર. આમાં તમારે કશું જ નહીં કરવાનું. એમણે જે સૂત્ર વાપર્યું છે એ સૂત્રનો ઉપયોગ તમારે બિલકુલ નહીં કરવાનો. આની અંદર એમણે જો સૂત્ર જે વાપર્યું છે સૂત્રનો ઉપયોગ તમારે નહીં કરવાનો. ખાલી તમારે લખી દેવાનું r સ્ક્વેર. તો સહસંબંધના ચેપ્ટરમાં તમે r શોધી રહ્યા છો. સહસંબંધના ચેપ્ટરમાંથી તમને r આવડે, r કેવી રીતે શોધાય, તો એમાં r શોધી દેવાનો. જે r આવે એનો સ્ક્વેર કરવાનો, r સ્ક્વેર. સિમ્પલ. જેમ કે આ દાખલો છે, ઉદાહરણ નંબર 3. આ દાખલામાં પહેલા હું શું કરીશ, જે xy ની રીત હોય કે x - x બાર હોય કે u હોય, કોઈ પણ રીતથી ત્રણમાંથી કોઈ બીજો આપણે કઈ રીતે આવે. જો આમાં x બાર y બાર શોધ્યો, પૂર્ણાંક આવ્યો 25 રકમ નાની છે, xy નું સૂત્ર આવશે. તો x અને y x સ્ક્વેર y સ્ક્વેર. સહસંબંધનું સૂત્ર આવડે છે તમને. આ સૂત્ર નહીં લેતા, આ સૂત્ર નહીં લેવાનું. આપણે ઉપર અહીંયા સ્ક્વેર કરો, આપણે આવું નહીં કરવાનું. આપણે સહસંબંધનું સૂત્ર યાદ છે. સહસંબંધનું સૂત્ર શું તો અહીંયા આપણો n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y, નીચે વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર, અને બીજા વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y હોલ સ્ક્વેર વર્ગમૂળમાં. એટલે તમને r મળી ગયું. r સાદી રીતે r મળી ગયો. r મળી જાય જો આ રીવા, પણ આપણે ઉપર સ્ક્વેર કર્યો. તમારે આવું નહીં કરવાનું. તમારે પહેલા r શોધવાનો, સિમ્પલ r શોધવાનો. r શોધ્યા પછી r નો જે જવાબ આવે, માની લો કે જવાબ 0.97 આવ્યો, આ તો ડાયરેક્ટ r સ્ક્વેર આવી ગયો અંદર. પણ માની લો કે તમારે 96 આવ્યો, તો તમારે 0.96 ગુણ્યા 0.96 તો r સ્ક્વેર થઈ ગયું. એટલે તમારા સૂત્રમાં અહીંયા સ્ક્વેર લખવાની જરૂર ના પડે. ખબર પડી?
કેમ કે આ સૂત્રમાં સ્ક્વેર લખશો પાછું આ સૂત્ર મોડે કરવાનું થાય. એના કરતા આપણે સહસંબંધનું સિમ્પલ સૂત્ર યાદ રાખવાનું r સ્ક્વેર. r નું ખાલી અહીંયા તમારે r સ્ક્વેર આને લખ્યું છે, તમારે r શોધવાનું અને r શોધ્યા પછી છેલ્લે r સ્ક્વેર કરવાનો અને એ બી કેપિટલ કરવાનો. બરાબર? એટલે આ સૂત્રનો ઉપયોગ આપણે નહીં કરીએ આની અંદર. પરીક્ષામાં પૂછાય કે r સ્ક્વેર નું સૂત્ર લખો તો તમે આ લખી શકો. બાકી દાખલો ગણવા માટે તમારે સિમ્પલ ટેકનિકનો ઉપયોગ કરવાનો. તો આ છે નિશ્ચયાંક આ છેલ્લું સ્ટેપ હતો. નિશ્ચયાંકમાં આ યુવી વાળો દાખલો છે. જો આમાં 12000 છે, આમાં બધામાં જો બે બે મિનિટ પાછળની સાઈડ. તો આને તમે 100 વડે ભાગી શકો. બધાને 100 વડે ભગાય. આની અંદર બધામાં જો 0 0 0 છે, તો આને 10 વડે ભગાય. એટલે તમારો cx શું આવશે 100 અને cy શું આવશે 10. બરોબર? તો આમાં યુવી ની રીત વાપરીએ જો. અને યુવી ની રીતમાં આપણે ધ્યાન રાખીએ કે યુવી ની રીત આપણે આ પ્રમાણે નહીં કરતા. આપણે યુવી માં શું કરીએ છીએ? સૌથી નાની રકમ અહીંયાથી બાદ કરીએ છીએ અને અહીંયા ભાગ્યા ભલે 500 કરે આપણે 100 કરવાનું. તો તમારે ભૂલ નહીં પડે. અને અહીંયા સૌથી નાની રકમ બાદ કરવાની અને ભાગ્યા 10. હવે અહીંયા તમારી પાસે cx કેટલો આવ્યો? cx કેટલો આવ્યો આપણે? અહીંયા 100 અને cy કેટલો આવ્યો? cy 10. તો અહીંયા ઉપર 10 મૂકવાના, નીચે 100. અને કાંતો લીધા આપણે 100 લેવાનું. ક્લિયર? એટલે દાખલો આપણી રીતે આ કરવાનો. u નો આમાં u b શોધી લીધો, પછી a શોધવાનો, a શોધ્યા પછી y કેપ શોધવાનું, y કેપ શોધ્યા પછી તમારા r સ્ક્વેર બી શોધવાનું કીધું. એટલે r સ્ક્વેર શોધવા માટે વળી પાછું તમારા r નું સૂત્ર લગાવવાનું સહસંબંધ વાળું અને r જે મળી જાય એનો સ્ક્વેર કરી દેવાનો. એટલે એ તમારો r સ્ક્વેર પૂરો થઈ ગયો. સમીકરણ નંબર 15 કાઢો. પિતાની ઊંચાઈ સેમીમાં x આપેલી છે, પુખ્ત વયના પુત્રની ઊંચાઈ તમને y માં આપી છે અને બે વચ્ચેનો સહસંબંધ જાણવા માટે એક પ્રયોગમાં 6 પિતા પુત્રની જોડ પસંદ કરવામાં આવે છે. તો તે ઉપરથી તમારો મળતા પરિણામો નીચે મુજબ છે. એ પરિણામોની અંદર તમારી પાસે સિગ્મા x આપેલો છે 1020, સિગ્મા y આપેલો 990, સિગ્મા x - 170 સ્ક્વેર 60, સિગ્મા y - 165 સ્ક્વેર 105, સિગ્મા x - 170 માઈનસ y - 165 45. રકમ જોઈએ કેવી રીતે આવશે? આમાં પહેલા તમારે શોધવાનું કામ કરવાનું x બાર અને y બાર. કેમ કે નહીં આપો x બાર y બાર, તો x બાર y બાર આવશે તમારો સિગ્મા x ભાગ્યા n કરશો એટલે x બાર આવશે, સિગ્મા y ભાગ્યા n કરશો એટલે y બાર આવશે. જો આ શોધી લીધું 170 165. જોવાનું કે અહીંયા 170 વાપર્યા છે, હા વાપર્યા છે. અહીંયા 165 વાપર્યા છે, આ નહીં વાપર્યા છે. અહીંયા 170 વાપર્યા છે, અહીંયા 165 વાપર્યા છે. તો આ તમારી રીત થઈ ગઈ x - x બાર વાળી રીત થઈ ગઈ. આ રીતનો ઉપયોગ કર્યો છે. આ રીતનો ઉપયોગ કર્યો છે આ દાખલા. એટલે આમાં તમારે b બરાબર જે સૂત્ર તમારે લેવાનું થશે એ થશે સિગ્મા x - x બાર y - y બાર ભાગ્યા સિગ્મા x - x બાર નો સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. જો અહીંયા તમને સમજાયેલું છે. જોયું? x - x બાર બરાબર 60, y - y બાર 105, સિગ્મા x - x બાર y - y બાર 45. કઈ સૂત્ર આપણે ખબર પડી? આટલા પૂર્ણાંક વાળા પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે કયું સૂત્ર આવે? આનું બોલ્યો સિગ્મા x - x બાર y - y બાર ભાગ્યા સિગ્મા x - x બાર નો સ્ક્વેર. તો 45 આયા, ઉપર 60, નીચે દાખલો b પૂરો. a બરાબર તમને આપણે 600, y બાર - bx બાર. એના પછી એક લાઈન આપણે લખીએ છીએ y ની x ઉપરની જે સંદરેખા સમીકરણમાં રકમ મૂકવાની એટલે ની સંદરેખા મળી જાય. એના પછી r સ્ક્વેર શોધવાનો કીધો દાખલા. હવે r સ્ક્વેર શોધવાનો કે તો તમારે શું કરવાનું? અહીંયા સ્ક્વેર ની મૂકવાનો. આપણે સૂત્ર સહસંબંધ વાળું પેલું પૂર્ણાંક સંખ્યા વાળું સૂત્ર હતું વર્ગમૂળ બે એ લખવાનું અને એનાથી પહેલા r શોધી દેવાનો અને r મળે એનો સ્ક્વેર કરી દેવાનો. ઉદાહરણ 100 y ની x ઉપરની નિયત સંબંધ રેખા y ની x ઉપરની નિયત સંબંધ રેખા તમને આપેલી છે અહીંયા 12 - 1.5 મધ્યક આપ્યો છે. મધ્યકને શું કહેવાય? x નો મધ્યક એટલે શું કહેવાય? x બાર કહેવાય. x બાર કેટલો આપ્યો છે? 6. y નો મધ્યક શોધો. આવું લખી દો, y નો મધ્યક શોધો. એકદમ સરળ દાખલો. કશું નહીં કરવાનું તમારે. આ રકમ છે તમારી પાસે, આ રકમ આ સૂત્ર છે y કેપ બરાબર. આની અંદર x ની રકમ કેટલી છે? 6. મૂકી દેવાનું, જવાબ આવી જશે. દાખલો પૂરો થઈ ગયો.
મૂકી દીધા 6 આવી ગયો y બાર બરાબર 3 એ y કે ભેદ y બાર કશું જ નહીં લાગામ અઘરું પણ એકદમ ઈઝી પછી નંબર 2 માં જુઓ y ની x ઉપરની નિયત સમૃદ્ધ રેખા y કે બરાબર 11.5 પ્લસ 0.65 હોય અને y બાર આપ્યો આમાં ઉલટું આપ્યું y બાર આપ્યો તો આ જે y બાર આપ્યો છે એને તમારે અહીંયા લખવાનું 18 અહીંયા લખવાનું તો તમને અંદરનું x મળે જો 18 મૂકે અહીંયા આ અંદરનું x શોધવાનું છે આ રકમના બાજુ લાવો તો 18 માંથી 11.55 કરો 6.5 આવશે ચેક કરી લેજો કે મેં સ્ટેપ ની તો ડાયરેક્ટ બાદ કરી દીધા આમ બાજુ પર લાગી 18 માઈનસ 11.5 આપણે એક સ્ટેપ અહીંયા કરવાનું આપણે કને એક સ્ટેપ અહીંયા આવશે આવું 18 માઈનસ 11.5 બરાબર 0.65x આવું સ્ટેપ વચ્ચે આપો દાખલા પછી બાદબાકી થાય અને આ બાદબાકી થઈ આ ગુણાકારમાં છે 0.65 પહેલા ભાગી દેવાનું તો 6.5 ભાગ્યા 0.65 કરો x બરાબર 10 બોલો ખબર પડી દાખલા હવે x બરાબર 10 આવ્યો તો x બાર 10 મધ્યસ્થ આનો મધ્યસ્થ તો થઈ ગયો ઉદાહરણ 17 અંદર જો x બાર આપ્યો છે y બાર આપ્યો છે અને b આપ્યો છે 1.2 b આપ્યો છે 1.2 y ની x ઉપરની નિયત સમૃદ્ધ રેખા મેળવો આ એકદમ સહેલો દાખલો આમાં કશું નહીં કરવાનું તમારે તમને b તો આપેલો જ છે તમને નિયત સમૃદ્ધ રેખા શોધવાનું કીધું એટલે ડાયરેક્ટ શોધવાનો નહીં એનું સૂત્ર મૂકવાનું y બાર - bx બાર તો y બાર કેટલો છે તમારો 11 છે x b આપેલો છે 1.2 અને x બાર કેટલો છે 5 એ આવી ગયો એ આવી જાય પછી એક વાક્ય લખીએ છીએ y ની x ઉપરની નિયત સમૃદ્ધ રેખા y કે બરાબર + bx અમારે તો મૂકવાનું સૂત્ર લાગુ કરો